મન પ્રભુને ધરી દેવું એ જ નમન છે. અને એટલા માટે રોજ સવારે નમન કરી મન પ્રભુ પાસે મૂકીને જવું. એટલે મન પ્રભુ પાસે રહે અને શરીર ભલે સંસારમાં ફર્યા કરે, પણ શરીર ભગવાન પાસે રહેશે અને મન સંસારમાં ફર્યા રહેશે તે બાંધ્યા કરશે. અને એટલા માટે સૌથી પહેલા સવારે નમન કર્યું એટલે પ્રભુને કહું કે આ મન તારું થયું, હવે ન મન થઈને હું બહાર જઉં છું, હવે મન વગર સંસારમાં જઉં છું, મન તો તારી પાસે મૂકી દઉં છું. એ જ મારું નમન છે. આમ નમન કર્યા પ્રભુને. આગળ વંદન કર્યા સુખદેવજીને બીજા શ્લોકમાં. જો પિતા સ્તુતિ કરે છે પુત્રની, પણ ભક્તિ માર્ગમાં લૌકિક સંબંધો નથી જોતા, અલૌકિક ભાવનાઓને જોવાય છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરઆજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ ચિત્ર બતાવ્યું. સુખદેવજી જન્મતાની સાથે ઘર છોડીને ભાગી રહ્યા છે. પ્રઉપસર્ગ એટલે સંન્યાસ લઈને ભાગી રહ્યા છે. પ્રવ્રજંતમ એવી કથા આવે છે કૌશિકી સંહિતા આદિમાં. એકવાર પાર્વતીજી આવ્યા મહાદેવજી પાસે અને વિનંતી કરવા લાગ્યા કે આપ અજન્મા અને અમર છો અને મારે વારે ઘડી જન્મ અને મૃત્યુના ચક્કરમાં કેમ પડવું પડે? ત્યારે મહાદેવજીએ કહ્યું, મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજે છે અને નિત્ય એનું પાન કરું છું, અને એટલા માટે જન્મ મરણના ચક્કરમાં મારે પડવું નથી પડતું. બે હાથ જોડીને વિનંતી કરી કે નાથ, હું પણ આપની અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે. આપના હૃદયમાં જે ભગવાનનું કથામૃત બિરાજે છે, આપ મને પણ પાન કરાવો. ભગવત કથાનો રસપાન કરવાનો ભાવ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા. તાળી વગાડી એક, બધા પશુઓ જતા રહ્યા. બીજી તાળી વગાડી પંખીઓ ગયા. ત્રીજી તાળી વગાડી જીવ જંતુઓ ગયા. નિર્જન બની ગયું સ્થાન. વિશાળ વટને વૃક્ષની નીચે મહાદેવજી બિરાજમાન થયા. નીચે બિરાજ્યા પાર્વતીજી. કહ્યું કે આ તો સમાધિ ભાષાની કથા છે, હું ભગવાનની કથામાં ડૂબકી લગાવું, પણ તમે કથા સાંભળી રહ્યા છો એ મને ખબર પડે એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહે. મહાદેવજીએ જયારે 3 તાળી વગાડી બધા જ જીવ જંતુઓ જતા રહ્યા, પણ જે વૃક્ષની નીચે બેઠા હતા એની ડાળ ઉપર શુકનો માળો હતો. શુક અને શુકી તો ગયા, પણ એમાં એક ઈંડું રહી ગયું જેમાંથી બચ્ચું બહાર આવવાની તૈયારીમાં. અને મહાદેવજી બિરાજમાન થયા સમાધિમાં. પાર્વતીજી નીચે બિરાજમાન થયા. મહાદેવજીએ કથા કહેવાનો શરૂઆત કરી. કથાનો પ્રભાવ એવો થયો, ઈંડામાંથી શુકનું બચ્ચું બહાર આવ્યું અને મહાદેવજીના મુખમાંથી ભગવત કથાનું પાન કરવા લાગ્યા. કેવું ભાગ્ય, કેવું સૌભાગ્ય આ સુખદેવજી! જન્મતાની સાથે ભગવત કથાની પ્રાપ્તિ. અને એમ કથામાં કહેવાય છે કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી. અને એટલા માટે કથામાં ઊંઘ આવે તો બહુ ચિંતા નહીં કરવી. બહુ પ્રાચીન પરંપરા છે. પાર્વતીજી સૂતા તો કથા આપણા સુધી આવી, અને એમે ગોળી ખાઈ ખાઈને ઊંઘ ના આવે ને અહીંયા આવી જતી હોય, સારું જ છે. હું તો ભગવત કથામાં સુઈ જવું. આ તો પાર ઉતરવાની નૌકા છે, અને કોઈ નૌકામાં સુઈ પણ જાય ને તો પાર તો ઉતરે જ છે ને. એટલા માટે આ તો નૌકા છે જેમાં આપણે બેસી ગયા, કથા રૂપી નૌકા. એ તો પાર ઉતારવાની જ છે. પાર્વતીજી સુઈ ગયા અને શુકને એમ થયું કે આવું સૌભાગ્ય, આવો લાભ મળ્યો. ક્યાંક મહાદેવજીને ખબર પડશે કે પાર્વતીજી સુઈ ગયા છે અને કથા કહેવાનું જો બંધ કરી દેશે તો મારા તો મુખમાં આવેલો કોળિયો છૂટવાઈ જશે. આવો અવસર, આવો તક ફરી ક્યારે મળે કે મહાદેવજીના મુખે કથા સાંભળવા? એટલે શુકનો સ્વભાવ હોય જે સાંભળે ને બોલવા લાગે. પાર્વતીજી જે રીતે હુંકારો લેતા, ઉડતું ઉડતું શુકનું બચ્ચું આવ્યું, પાર્વતીજીની ગોદમાં બેસી ગયું, અને જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે આ શુકે શરૂ કર્યું. કરીને હુંકારો આપવા.
મહાદેવજીને થયું કે કથા સાંભળી રહ્યા છે પાર્વતીજી, અને જ્યાં નેત્રો ખોલ્યા જુએ તો પાર્વતીજી નિંદ્રાધીન છે, ખોળામાં શુકનું બચ્ચું બેઠું છે અને હુંકારો આપી રહ્યો છે. મહાદેવજીને થયું આ ક્યાંક ભાગવતી કથા, આવી દુર્લભ કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે, નહીં તો એનું મહાત્મ્ય ખતમ થઈ જશે. ત્રિશૂળ કાઢ્યું, કહ્યું ઊભો રહે, અને શુક ઉડતું ઉડતું આગળ જાય. પાછળ મહાદેવજી ત્રિશૂળ લઈને આવી રહ્યા અને કહ્યું કે ઉડતું ઉડતું આ શુકનું બચ્ચું છેક વ્યાસાશ્રમમાં પ્રવેશ કરી ગયું. વ્યાસ પત્નીએ બગાસું ખાધું અને એના મુખમાંથી પ્રવેશ કરી ગર્ભમાં પ્રવેશી ગયું. 16 વર્ષ સુધી આ સુખદેવજી માના ગર્ભમાં રહ્યા. તેજ બદલાઈ ગયું. મહાદેવજી જોયું કે યોગ્ય જગ્યાએ ગયું છે એટલે પાછા વળી ગયા, પણ બહાર પ્રગટ થતા નથી. વ્યાસજી વિનંતી કરે છે કે આપ કોણ છો, બહાર પ્રગટ થાઓ. અંદરથી એક જ અવાજ આવે, બહાર આવતો ખરા, એક જ શરતે, ભગવાન અહીંયા આવી મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો બહાર આવો. પ્રભુને વિનંતી કરી છે. પ્રભુએ આવીને વચન આપ્યું તમને મારી માયા ક્યારે નહીં સતાવે. ત્યાં પ્રભુ પધાર્યા અને ત્યાં જ સુખદેવજી પ્રગટ થયા અને ઘર છોડીને ભાગ્યા. યમ પ્રવ્રજંતમ अनुपेतम अपेत कृत्यम. भाग रहे पर कैसे है सुखदेव जी? दिगंबर. દરેક બ્રાહ્મણને આટલી ગાંઠો એની જોડે હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. આ 4 ગાંઠ લઈને બ્રાહ્મણ ફરતો હોય, પણ આ તો 4 ગાંઠોથી મુક્ત છે. નથી ચોટી, નથી ધોતી, નથી પોથી, નથી જનોઈ. અનુપેતમ અપેત કૃત્યમ. જેને કોઈ પામવાની ઈચ્છા નથી, જેને કંઈ કરવાનું બાકી નથી. વિકાર હોય ત્યાં સંસ્કાર કરવા પડે. આ જનોઈ આદિ સંસ્કાર પણ એમના જ નથી થયા, વિકાર જ નથી તો સંસ્કારની જરૂર નથી. દોડી રહ્યા છે 16 વર્ષ, અને પાછળ વ્યાસજી પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. પુત્ર 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 पुकार करते हुए व्यास जी पीछे पीछे भाग रहे हैं. क्यों भाग रहे हैं? કારણ કે ભાગવત કથાનો ઉત્તમ અધિકારી આ છે, અને મારી ભાગવતજી જો આ નહીં આવે તો કોને સંભળાવીશ? એટલે પાછળ ભાગે. સુખદેવજીએ તો પાછળ વળીને ન જોયું, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા. તરવોભિનેદુ. સુખદેવજીએ જવાબ ના આપ્યો, પણ વૃક્ષો હલી હલીને સંકેત કરવા લાગ્યા, જવાબ આપવા લાગ્યા. વ્યાસજી અમારી સામે જુઓ, અમે તાડ, તડકો, વરસાદ બધું જ સહન કર્યું, પણ અમારી ઉપર જ્યારે ફળ લાગ્યા તે અમે નથી ખાતા, એ સમાજને આપી દઈએ છે. એમ તમારી તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે, એમનામાં મોહ ન રાખો, સમાજના કલ્યાણ માટે એને સમાજને સમર્પિત કરી. સુખદેવજી ભાગ રહે. સંતો એમે ભાગતા જ હોય, ચાલતા જ હોય. સંતોની, મહાત્માઓની આંખોમાં કોમળતા હોય અને ચરણમાં કઠોરતા. કારણ એ ચરણ, એ આચરણ દ્વારા સતત જીવના ઉદ્ધાર માટે પરિભ્રમણ કરતા હોય, પણ એની આંખમાં કરુણા, સતત સર્વ પર કરુણા વરસાવતા, સર્વનો સ્વીકાર કરતા, જનનો ઉદ્ધાર કેમ? અમારા મહાપ્રભુજી જુઓ ને, અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પરતાપ પદર જગત. કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે ભૂમિ ભાગ્યમ. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે આવા શ્રી વલ્લભના ચરણ મારી ઉપર પડી રહ્યા છે. દૈવોદ્ધાર પ્રેતાત્મા શ્રી મહાપ્રભુજીનું નામ છે. દૈવી જીવોના ઉદ્ધાર માટે એક ઝૂંપડામાં રહેતો ગરીબ વૈષ્ણવ ભારતના કોઈ ખૂણે રહેતો હોય, મહાપ્રભુજીને થાય દૈવી જીવ છે. પોતે ખુલ્લા ચરણથી એક ધોતી ઉપરનો પહેરી એના ઘર સુધી પહોંચે, એને બ્રહ્મ સંબંધ આપી એના માથે ઠાકોરજી પધરાવી. નહીં તો મહાપ્રભુજી પણ બિરાજતા રહે કે આ જે દૈવી હશે આવશે મારી પાસે હવેલીમાં. મહાપ્રભુજીએ પ્રતીક્ષા નથી કરી, એ તો આપે પોતે શ્રમ લઈ. આજ તો પુષ્ટિ ભક્તિની વિશેષતા છે કે અહીંયા ભગવાનના ધામમાં જવાનો પરિશ્રમ ભક્તે નથી કરવો પડતો, પણ ભગવાન પોતાનું ધામ છોડી વૈષ્ણવના ઘર સુધી આવી જતો હોય છે. આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે.
બીજે બધે તો સાધના કરી 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 મર્યા પછી ભગવાનનું ધામ મળે, અને મહાપ્રભુજી તો એ ધામમાંથી ભગવાનને કાઢી વૈષ્ણવના ઘરે પધરાવી એના ઘરને ભગવાનનું ધામ બનાવી દે છે. જય હો. તારું ઘર બ્રજ બનાવી દઉં, તારા ઘરમાં ઠાકોરજી પધરાવી દઉં, અને તારું ઘર પ્રભુનું ધામ બનાવી દઉં. આ વિશેષતા પુષ્ટિ માર્ગની બતાવી. દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી સતત પરિશ્રમ કરે છે. આપ આખો ઇતિહાસ મહાપ્રભુજીનો જુઓ. કોઈ બહુ આયુની 11 વર્ષની આયુમાં મહાપ્રભુજી ઘર બહાર છોડી એક ધોતી ઉપરણો પહેરી હાથમાં ઝાંપીજી લઈ અને ખુલ્લા ચરણારવિંદે ઘર છોડીને નીકળી ચૂક્યા છે. આપણે તો મહાપ્રભુના ચિત્રો જોઈએ છે મોટી. મહાપ્રભુજી 52 વર્ષ સુધી જ ભૂતલ પર બિરાજ્યા છે. આ જેટલો પરિશ્રમ આપે કર્યો છે અલ્પાયુમાં કર્યો. વિચાર કરો, 11 વર્ષના બાળકને આપણા ઘરના ઝાંપાની બહાર એકલા ન જવા દઈએ, અને આ સાક્ષાત વદના અવતાર ઠાકોરજીના શ્રી મહાપ્રભુજી 11 વર્ષની આયુમાં ઘર છોડીને દૈવી જીવોના ઉદ્ધાર માટે પરિશ્રમ કર્યો છે. આપણે તો ક્યાં એમનું ઋણ ચૂકવવાના? વિચાર કરો, એ શ્રમ આપે ન લીધો હોત તો આપણે ક્યાં ભટકતા હોત? સુખદેવજી ભાગી રહ્યા છે, પાછળ પાછળ વ્યાસજી. વૃક્ષોએ ઉત્તર આપ્યો. કેવા છે? સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. સુખદેવજી કહેશે સર્વભૂત હૃદય, સર્વ में ईश्वर को देखने वाला. એટલે એવી કથા પુરાણોમાં કહેવાય કે જ્યારે સુખદેવજી જતા હતા, અપ્સરાઓ સ્નાન કરતી હતી નદીમાં. સુખદેવજી ગયા તો એમને કોઈ ફેર ન પડ્યો. વ્યાસજી પાછળ પાછળ આવ્યા તો બહાર નીકળીને બધાએ વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી નારાજ થયા. મારા જેવો ઘરડો વ્યક્તિ અહીંયાથી જાય તો તમને સંકોચ અને શરમ લાગે, મારો 16 વર્ષનો યુવાન દીકરો જાય તો તમને કઈ ફેર નથી પડતો, આવું કેમ? હાથ જોડીને અપ્સરાઓએ કહ્યું, ક્ષમા કરજો મહાત્મા, આપ ઘરડા ભલે છો, વૃદ્ધ છો, પણ આપની બુદ્ધિમાં હજી એટલો ભેદ છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. પણ આપના 16 વર્ષના યુવાન પુત્ર એ તો સર્વભૂત છે, એ તો ઈશ્વર સિવાય કસામાં કંઈ જ જોતા નથી. એની અંદર તો સ્ત્રી પુરુષનો ભેદ પણ નીકળી ગયો છે. એ તો કણ કણમાં કેવલ ઈશ્વરને જુએ છે. એવા મનનશીલા મુનિ મુનિમાન એવા મુનિને નમન કર્યા.